Hello everyone, myself Sonali Nayak, lecturer in Computer Engineering Department from Vallabhpuri Polytechnic College, Navsari. આજે આપણે સબ્જેક્ટ ECHM ની અંદર યુનિટ 6 સિસ્મિક એન્જિનિયરિંગ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર 4 ટોપિક કવર કરીશું. ફર્સ્ટ છે સિસ્મોલોજી, એટલે કે સિસ્મોલોજી કોને કહેવાય. એની અંદર આપણે 3 સબ ટોપિક્સ વિશે સ્ટડી કરીશું. ફર્સ્ટ છે એપિસેન્ટર ઓફ ધી અર્થક્વેક, એટલે કે ભૂકંપનું કેન્દ્ર. સેકન્ડ છે વેરિયસ ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન્સ એન્ડ ધેર ફ્રીક્વન્સીઝ પ્રોડ્યુસ ડ્યુરિંગ અર્થક્વેક્સ, એટલે કે ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતા વાઇબ્રેશન્સ અને તરંગો. અને થર્ડ છે ફોરશોક્સ એન્ડ આફ્ટરશોક્સ, એટલે કે ભૂકંપ પૂર્વેના આંચકાઓ અને ભૂકંપ પછીના આંચકાઓ. સ્ટાર્ટ કરીએ આપણે સિસ્મોલોજી. Seismology is a science of earthquake. It explains how earthquakes take place and how various seismic waves are spreaded from the epicenter of the earth. એટલે કે ધરતીકંપ કેવી રીતે થાય છે અને પૃથ્વીના પેટાળમાં તેના ઇલાસ્ટિક વેવ્સ કેટલા પ્રકારના છે અને કઈ રીતે સ્પ્રેડ થાય છે તેના સાયન્સને સિસ્મોલોજી કહે છે. અર્થક્વેક અને તેની વિવિધ પ્રકારની અસરોનો અભ્યાસ પણ સિસ્મોલોજીમાં સમાવેશ થાય છે. It is also a branch of geophysics in which various types of rocks, their constructions, tectonic plates, magma, and volcano are studies. સિસ્મોલોજી જીઓફિઝિક્સની એક શાખા છે. જીઓફિઝિક્સમાં પૃથ્વીના પેટાળમાં વિવિધ પ્રકારના ખડકો, તેની રચના, તેના પ્રકારો, તેના ઉષ્ણતામાન, તેમાં રહેલા મેગ્મા, વોલ્કેનો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. When the structure below the Earth's surface generate vibration, they become the part of seismology. એટલે કે જ્યારે તેમાં હલનચલન ઉદ્ભવે ત્યારે તે વિજ્ઞાન એ ભૂકંપ વિજ્ઞાન બને છે. આખા વર્લ્ડમાં 500થી વધુ ભૂકંપો થઈ ચૂક્યા છે અને લાખો માણસોની જાનહાનિ થઈ છે, તેમજ કરોડો ડોલર્સની સંપત્તિ પણ નાશ પામી છે. તેથી અર્થક્વેક સાયન્સનું ખૂબ જ મહત્વ છે. બીકોઝ અર્થક્વેક સાયન્સમાં વધુને વધુ સંશોધનો કરી ફ્યુચરમાં થતા અર્થક્વેકની અસર જેમ બને તેમ ઓછી થાય એ અર્થક્વેક સાયન્સનો એમ છે, એટલે કે એનો ધ્યેય છે. Preliminary following information are very important for seismic engineering applications. એટલે કે ભૂકંપ વિજ્ઞાનમાં મુખ્યત્વે અમુક બાબતો જાણવી જરૂરી છે. એ કઈ છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ છે એપિસેન્ટર ઓફ ધી અર્થક્વેક, એટલે કે ભૂકંપનું કેન્દ્ર. સેકન્ડ છે વેરિયસ ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન્સ એન્ડ ધેર ફ્રીક્વન્સીઝ પ્રોડ્યુસ ડ્યુરિંગ ધી અર્થક્વેક, એટલે કે ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતા વાઇબ્રેશન્સ અને તરંગો. થર્ડ ફોરશોક્સ એન્ડ આફ્ટરશોક્સ, એટલે કે ભૂકંપ પૂર્વેના આંચકા અને ભૂકંપ પછીના આંચકાઓ. અને ફોર્થ છે મેઝરમેન્ટ ઓફ ઇન્ટેન્સિટી ઓફ ધી અર્થક્વેક્સ એન્ડ ઇટ્સ સ્કેલ ઓફ મેઝરમેન્ટ, એટલે કે ભૂકંપની તીવ્રતાનું માપન અને તેનો સ્કેલ. તો ફર્સ્ટ આપણે જોઈએ એપિસેન્ટર ઓફ ધી અર્થક્વેક. Epicenter is a point on the surface of the earth from where vibration of earthquakes travel in all directions, causing the destructive effects of the earthquake. એટલે કે અર્થક્વેકનું કેન્દ્ર એટલે કે એપિસેન્ટર એ પૃથ્વી પરની સપાટી પર આવેલું એક પોઈન્ટ અથવા કેન્દ્ર છે કે જેની નીચે 5 થી 50 કિલોમીટર અંદર પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકમાં કંઈક હલનચલન એટલે કે કંઈક મૂવમેન્ટ થયું હોય અને તેના ઇલાસ્ટિક વેવ્સ ઉદ્ભવીને ભૂકંપના કેન્દ્ર સુધી પહોંચે છે અને તે સપાટીને ધ્રુજાવી નાખે છે. ભૂકંપના સૌથી વધુ વાઇબ્રેશન એટલે કે કંપનો તેના કેન્દ્ર પર હોય છે. ભૂકંપના કેન્દ્રથી જેમ દૂર જઈએ તેમ ભૂકંપની ધ્રુજારીની તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી ઓછી થતી જાય છે. ફોર એક્ઝામ્પલ કે આપણે વાત કરીએ તો 2001માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવેલો, 2001માં 26મી જાન્યુઆરીમાં કચ્છમાં જે ભૂકંપ આવ્યો તેનું એપિસેન્ટર કયું હતું તો કે કચ્છના ભૂકંપનું કેન્દ્ર ભચાઉ તાલુકાના આધોઈ ગામ પાસે હતું. The center point in the depth of the earth where some fault is produced and tectonic movements generated is called hypocenter. એટલે કે અર્થક્વેક જ્યાં ઉદ્ભવે છે ત્યાં થયેલા ફોલ્ટ પોઈન્ટને હાઇપોસેન્ટર કહેવામાં આવે છે, પરંતુ હાઇપોસેન્ટરથી ઓછામાં ઓછું અંતર ધરાવતા પૃથ્વી પરની સપાટી પરના કેન્દ્રને કહેવાશે એપિસેન્ટર. સેકન્ડ જોઈએ વેરિયસ ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન્સ એન્ડ ધેર ફ્રીક્વન્સીઝ પ્રોડ્યુસ ડ્યુરિંગ અર્થક્વેક, એટલે કે પૃથ્વીની ભૂકંપના તરંગો. Deep inside the earth there are very big rocks which are called plates. Sometimes this plate slides or moves due to some forces of unbalancing. These movements are called plate tectonics which produce elastic waves. એટલે કે પૃથ્વીની અંદર પ્લેટ ટેક્ટોનિક્સ એટલે ખડકોના હલનચલનને કારણે કોઈ ચોક્કસ જગ્યાએ ખડકો પરસ્પર સ્લાઇડ થાય છે, તેને કારણે ઇલાસ્ટિક વેવ્સ ઉત્પન્ન થાય છે. ઇલાસ્ટિક તરંગો
એટલા માટે કહેવામાં આવે છે કે તેમાંથી પસાર થતી સ્ટ્રેન એનર્જીથી ખડકોનું હલનચલન થાય, પરંતુ ડિફોર્મેશન થતું નથી. Such movements produce fault at that point, hypocenter and generate following types of waves. એટલે કે ખડકોનું આવું હલનચલન ફોલ્ટ ઉત્પન્ન કરે છે અને તેને કારણે વિવિધ પ્રકારના વેવ્સ ઉત્પન્ન થાય છે. એ કયા વેવ્સ છે? તો કે બોડી વેવ્સ અને સરફેસ વેવ્સ. તો ફર્સ્ટ જોઈએ આપણે બોડી વેવ્સ. There are two types of body waves, P waves and S waves. એટલે બે ટાઈપના બોડી વેવ્સ છે, P waves અને S waves. P waves are called primary waves or pressure waves. એટલે કે P waves ને primary wave અથવા તો pressure wave કહેવાય છે. And they are in same direction as body waves. એટલે કે આ પ્રકારના જે વેવ્સ છે તેની ડાયરેક્શન વેવ્સ ગતિની દિશામાં જ હોય છે. એટલે કે આ પ્રકારના તરંગોની દિશા તરંગોની ગતિની દિશામાં જ હોય છે અને તે પૃથ્વીની સોલિડ સપાટીમાંથી પસાર થઈ શકે છે. પી વેવ્સ જ્યારે પસાર થતા હોય ત્યારે ખડકોમાં કોમ્પ્રેશન અને એક્સપાન્શનની સાયક્લિક પ્રક્રિયા થતી હોય છે. Next, S waves are called secondary waves or shear waves and they are in transverse direction to body waves. એટલે કે એસ વેવ્સને સેકન્ડરી વેવ્સ અથવા તો શિયર વેવ્સ કહેવામાં આવે છે. આવા વેવ્સની દિશા આડી હોય છે અને પી વેવ્સને લંબ રહેતી હોય છે. હવે જે મકાન છે એ મકાનોને જમીનદોસ્ત કરવા માટે શિયર વેવ્સ વધુ રિસ્પોન્સિબલ છે અને જે એસ વેવ્સ જે છે એ પાણીમાં ટ્રાવેલ કરી શકતા નથી. સેકન્ડ વેવ્સની વાત કરીએ તો સેકન્ડ વેવ્સ છે સરફેસ વેવ્સ. There are two types of surface waves, relay waves and love waves. એટલે બે ટાઈપના surface waves છે, relay waves અને love waves. Both these type of surface waves travel on the surface of the earth. The amplitude of surface wave is high and they are recorded by seismographs. Most of the damages due to the earthquake are due to surface waves. એટલે કે બંને પ્રકારના વેવ્સ પૃથ્વીની સપાટી પરથી પસાર થાય છે. તેમનું એમ્પ્લિટ્યુડ ખૂબ જ મોટું હોય છે. સિસ્મોગ્રાફથી રેકોર્ડ થતા તરંગો એટલે કે વેવ્સને સરફેસ વેવ્સ પ્રકારના હોય છે. અર્થક્વેકથી થતું મોટું નુકસાન મોટે ભાગે સરફેસ તરંગોને લીધે થાય છે. સિસ્મિક વેવ્સને પકડવા માટે સિસ્મોમીટર્સ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે. સિસ્મિક જે વેવ્સ છે એને કેચ કરવા માટે સિસ્મોમીટર્સ યુઝ થાય છે, જે 1 મિલીમીટરની 10⁻⁻6 જેટલું હલનચલન ડિટેક્ટ કરી શકે છે અને તે હલનચલન ટાઈમ સ્કેલ પર દોરાતી રહેતી હોય છે. તેના દ્વારા સતત દોરાતા ગ્રાફને સિસ્મોગ્રાફ કહેવાય છે. હવે આ જે સિસ્મોગ્રાફ અને જે સિસ્મોમીટર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડીપમાં સ્ટડી કરીશું. નેક્સ્ટ જોઈએ થર્ડ, foreshocks and aftershocks. Whenever a pressure on the rocks in the underground increases due to some reasons, tectonic plates slide and start movement, producing some sort of vibrations which are felt as tremors on the surface of the earth. These tremors are called foreshocks. એટલે કે જમીનમાં રહેલા ખડકો પર કોઈ પણ કારણસર દબાણ વધી જાય ત્યારે તેઓ ધીરેથી સરકવા માંડે છે. ત્યારે તેઓ હળવા કંપનો એટલે કે વાઇબ્રેશન્સ પેદા કરે છે. તેને ફોરશોક્સ કહેવાય છે. મોટા ભૂકંપ આવતા પહેલા જે નાના આંચકા આવે છે ત્યારે તેને ફોરશોક્સ કહેવાય છે. ઘણી વખત આવા નાના આંચકાઓ એટલે કે ટ્રીમર્સ આવતા નથી અને સીધો મોટો અર્થક્વેક જ આવે છે. ફોરશોક્સ મોટા અર્થક્વેકની આગાહી કરવામાં મદદરૂપ થાય છે. The tremors felt after major earthquakes are called as aftershocks. એટલે કે મોટો ભૂકંપ આવ્યા બાદ આવતા નાના આંચકાઓને આફ્ટરશોક્સ કહેવાય છે. આફ્ટરશોક્સ પણ ખૂબ જ ભયજનક છે. મુખ્યત્વે ધરતીકંપથી નુકસાન પામેલા મકાનો આફ્ટરશોક્સ આવતા પડી જતા હોય છે. ઘણી વખત આફ્ટરશોક્સની ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા વધુ હોય છે. કેટલાક અર્થક્વેકમાં એવું જોવા મળ્યું છે કે આફ્ટરશોક મુખ્ય અર્થક્વેકની થી વધુ ઇન્ટેન્સિટી ધરાવતો હોય તેવા સંજોગોમાં તે આફ્ટરશોક મુખ્યત્વે અર્થક્વેક કહેવાય છે. સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સિસ્મોમીટર, સિસ્મોગ્રાફ અને રિક્ટર સ્કેલ વિશે સ્ટડી કરીશું. થેન્ક યુ.